એક દિવસ આપણે શમશાનની રાખ થવાનું છે, પણ છતાં આપણે આખી જિંદગી આમ કમાવા માટે પડાપડી કરીએ. વિચાર કરો, જે સાથે નથી આવવાનું એના માટે માણસ આખી જિંદગી દોડા દોડી કરીને આખી જિંદગી ખર્ચી નાખે, અને જે સાથે આવવાનું છે એની માણસને કોઈ પડી નથી બાપ. અને એટલા માટે સંતો કહે છે કે ભાઈ શું કામ મરે છે? હાથ મેં ખપી જાના રે બંદા, મીઠી મેં મિલ જાના જે, મત કરો ને અભિમાન મનવા, પવન સે ઉડ જાના જે. મત કરો ને અભિમાન મનવા, પવન સે ઉડ જાના જે. ઝીણા પહેરો તમે જાડા પહેરો, પહેરો તલતા કાજી, બાલે બાલે તમે મોતી પરોવો, કોઈ મરણ કેરી આશા દે. બાલે બાલે તમે મોતી પરોવો, કોઈ મરણ કેરી આશા નહીં. ઘણા તો એવા રેશમી કપડા પહેરે 25,000 ના, અરે એવા કોટન કપડા પહેરે દાગ ન લાગે. પણ બાપ તમે ઝીણા પહેરો, જાડા પહેરો, અરે માદર પાટ પહેરો, અંતે તો શમશાનમાં રાખ થવાનું છે. ઝીણા પહેરો તમે જાડા પહેરો, એ પહેરો અસતલ તાકાજી, બાલે બાલે તમે મોતી પરોવો, કોઈ મરણ કેરી આશા દે. બાલે બાલે તમે મોતી પરોવો, કોઈ મરણ કેરી આશા નહીં. બાલે બાલે તમે મોતી પરોવો, કોઈ મરણ કેરી આશા દે. બાલે બાલે તમે મોતી પરોવો, કોઈ મરણ કેરી આશા નહીં. હાથ મેં ખપી જાના રે બંદા, માટી મેં મિલ જાના જે, મત કરો ને અભિમાન મનવા, પવન સે ઉડ જાના દે. મત કરો ને અભિમાન મનવા, પવન સે ઉડ જાના જે. મત કરો ને અભિમાન મનવા, પવન સે ઉડ જાના દે. મત કરો ને અભિમાન મનવા, પવન સે ઉડ જાના. ચોખ્ખું ઘી ખાઈ અને મરે, ધ્યાન દેના બાપ, સાંભળજો મજા આવશે. ચોખ્ખું ઘી ખાઈ અને મરે, અને જેને બિચારાને ડાલડા ઘી ખાવા ન મળતું હોય, વનસ્પતિ ઘી ખાવા ન મળતું હોય, એ મરે. આ બંનેની રાખમાં કોઈ ફરક ખરો? અસલ રેશમી કપડા પહેરી અને મરે, અને બિચારા માદરપાટનો ટુકડો પહેરવા ન મળતો હોય એ મરે, એની રાખમાં કોઈ ફરક ખરો? કોઈ ફરક નથી. શમશાનમાં 2 ચિત્તાઓ સળગતી હતી. એમાં એક ગામનો મોટો નગર શેઠ મરી ગયો, અને એક બિચારો ગામડાનો સાવ ખેડૂત ગરીબ માણસ મરી ગયો. અને બંનેને સગાવાલા શમશાનમાં નનામીમાં બાંધી અને લઈ આવ્યા. એકને ચંદનના લાકડા ગોઠવ્યા નગર શેઠને, અને ચોખ્ખું ઘી આમ નાખી અને ચંદનના લાકડે બાળ્યો. ગામડાનો બિચારો સાવ ગરીબ મજૂર, જેને ખાવા ડાલડા વનસ્પતિ ઘી ન મળે, એ મર્યો. અને એને નનામીમાં બાંધી અને લાવી અને બાવળના લાકડે એને હળગાવ્યો. બંને સળગતા હતા, અને બંનેના સગા સંબંધીઓ
સળગાવીને પછી ચાલી નીકળ્યા. ત્યાં એક ફકીર બેઠો હતો, સંત બેઠો હતો. એણે આ જોયું.